જૂનાગઢમાં અકસ્માતમાં 2ના મોત અને 4 ઘાયલ થયા છે। મેદરડા રોડ પર આવેલ સોનારડી નવાગામ વચ્ચે આવેલ પુલ પર સર્જાયો હતો આ અકસ્માત। 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત। 4 વ્હીલરમાં રહેતા 2 યુવાનોના મોત અને 4 ઘાયલ થયા છે। 2 વ્હીલર ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 2 યુવાનોના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। 2 યુવાનોના મોત થયા છે। 2 યુવતી સહિત 4 લોકો ઘાયલ છે। 4 વ્હીલરમાં રહેલા ઈજાગ્રસ્તોને અમિત રમેશ ચૌહાણ ઉંમર વર્ષ 23 જેઓ ધરાનગર મધ્ય રહે છે, આરતીબેન હિતેશભાઈ કેસુર ઉંમર વર્ષ 19 જેઓ સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢ મધ્ય રહે છે, લક્ષ્મીબેન વિષ્ણુદાસ દેસાણી જય સત્યમ એપાર્ટમેન્ટ જૂનાગઢ મધ્ય રહે છે જેની ઉંમર 19 વર્ષ છે અને મૃતક છે નવાજ હારૂનભાઈ સુમરા ઉંમર વર્ષ 19 જેઓ ખામધ્રોળ રોડ કેમ્બ્રિજ સોસાયટી મધ્ય રહે છે અને બીજા મૃત્યુ જનાર વ્યક્તિ છે હિરેન રાજેશ વાણવી ઉંમર વર્ષ 19 આંબેડકર નગર બિલખા રોડ મધ્ય રહે છે। 2 વ્હીલરમાં રહેલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।